સતતં નિજમૂર્તિ ચિંતકાનાં અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદયદર્શિતરમ્ય દિવ્યરૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સંવત 1876 ફાગણ વદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટાને વિશે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યો હતો ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખીસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વેને જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં, અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે આત્મનિષ્ઠા હોય તે અંત સમયે કેટલી સહાય કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય, ને જેને તરતા ના આવડતું હોય તે તો ઊભો થઈ રહે. પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વાહણનું કામ પડે છે. તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી, તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુ સમયે તો સમુદ્ર જેવો છે. માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસના રૂપી વાહનનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે.
પણ અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસનાને દૃઢ કરીને રાખવી. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગરડા પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત. મુક્તાનંદ સ્વામીનો પ્રથમ પ્રશ્ન કે મહારાજ, કામ, ક્રોધ, લોભ તથા ભય આ બધાના યોગી કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય છે? તો મહારાજ એમ કહે છે કે આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા જોઈએ. કે આ દેહ તે મારું રૂપ નથી. આ દેહથી હું તો આત્મા છું, જુદો છું. અને આ બધાયનો હું દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એનો સાક્ષી છું. એ બધાયનો જાણનારો છું. એવો જે આત્મા ચૈતન્ય તે હું છું. આ બધાયનો હું નિયંતા છું. આવી રીતે સ્પષ્ટપણે માનવું, સમજવું. જેમ ઘરમાં પોતાના મકાનમાં રહેનારા મનુષ્યો ક્યારે એમ કહે છે કે આ ઘર તે હું છું? એમ જ કહે કે આ ઘર મારું છે અને આ ઘરમાં હું રહું છું. એમ દેહરૂપી ઘર એનાથી આત્મા છે એ જુદો છે. અને એમાં તો એમ જ એણે માનવાનું છે કે આ દેહ તો મને એક ઋણાનું બંધન, મારા કર્મ બંધનથી જે પ્રાપ્ત થયો છે. તો એ દેહ એનાથી હું તો જુદો આત્મા છું. આ દેહ તે મારું રૂપ નથી. એનાથી હું તદ્દન જુદો છું. પણ એમાં ભેગા ભળી જવું નહીં, દેહ રૂપ થઈ જવું નહીં, દેહાત્મ બુદ્ધિ કરવી નહીં, પણ દેહથી જુદા રહેવું. તો આવી રીતે જ્યારે થાય ત્યારે મહારાજ કે આત્મનિષ્ઠા આવી અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં. નહીતર ભલ ભલાની ધીરજ ડગી જાય છે. એક વખત શ્રીજી મહારાજ જેતલપુરને વિશે બિરાજમાન હતા. અને ત્યાં ગોવર્ધનભાઈ જે અખંડ ધ્યાનનિષ્ઠ, આત્મનિષ્ઠ અને બ્રહ્મરૂપે વર્તનારા ને અખંડ પર બ્રહ્મપરાયણ જેનું જીવન છે, તો એવા ગોવર્ધન વૈશ્ય અને બીજા પ્રાંતિજના તુલજારામ, આ બંને ભક્તો એવા જ સ્થિતિવાળા હતા.
તો આ બંને ભક્તો બંને વૈશ્ય ભક્ત છે, બંને વેપાર ધંધો પણ કરે છે. તો એ બંનેના બે બાજુએથી હાથ પકડીને શ્રી હરિ કોઠા ઉપર ચડ્યા છે. જેતલપુરમાં જે કોઠો, તો એના ઉપર ભગવાન ચડ્યા છે અને ત્યાં ભગવાન એક સુંદર આસન ઉપર બિરાજમાન થયા. અને પછી જેને અખંડ સમાધિને લીધે દેહભાન નથી એવા ગોવર્ધનરામ અને તુલજારામ, આ બંનેને એક સરખી ઉપમા આપી છે. તો એ પણ શ્રી હરિએ બતાવેલા આસન ઉપર બેઠા અને પછી શ્રીજી મહારાજ તુલજારામને પૂછવા લાગ્યા છે. પ્રપચ્છ તુલજારામ કૌશિકસ્યાત્મજો ભવાન અસ્યાત્યુકઃ પ્રભોણા ચૈવં સોવોચતમ સુધીરનૃપં. સત્સંગી ભૂષણ ગ્રંથ, જે વાસુદેવાનંદ વર્ણીએ જે ગ્રંથ લખ્યો છે, બહુ અદ્ભુત ગ્રંથ છે. એમાં વ્યાપકેશ મુનિ અને જ્યેષ્ઠજીત રાજાનો સંવાદ છે. એમાં અદ્ભુત ચરિત્ર લખ્યું છે. ભગવાન શ્રી હરિ એ તુલજારામને પૂછે છે કે હે તુલજારામ, તમે કઈ જ્ઞાતિના છો? કૌશિકસ્યાત્મજો ભવાન, હે વળી તમે કોના પુત્ર છો? આવો પ્રશ્ન ભગવાન શ્રી હરિ તુલજારામને પૂછે છે. ત્યારે બુદ્ધિમાન, ભગવાને એને જ બુદ્ધિમાન કીધા છે જેને આત્મા પરમાત્માનું જ્ઞાન છે અને કલ્યાણના માર્ગે ચાલ્યા છે, કલ્યાણને અર્થે જતન કરે છે. બાકીનાને બુદ્ધિમાન કીધા નથી. તો આ તુલજીરામ બુદ્ધિમાન છે, એટલે એ બુદ્ધિમાન તુલજારામ એમ કહે છે. સોવાચ કસ્યાપિ તન્યો નાસ્મિ સંબંધી ચાપ્યહમ ન કસ્યાપિ રિપુર્મિત્રમ ન કેનાપિ સમો સમઃ ન બલા ન બાલ્યત્વં ચ તારુણ્યં વૃદ્ધત્વં થી ચાસ્તિ વૈ કશ્ચિન્દેશો ન મે કૃષ્ણ જાત્યાદ્વિનમાપ્યપી. તુલજારામ કહે છે કે હે પ્રભુ, હું કોઈનો પુત્ર નથી, હું કોઈનો સંબંધી નથી, કોઈનો શત્રુ કે મિત્ર કાંઈ પણ નથી. હું કોઈને સમ પણ નથી અને વિષમ પણ નથી. વળી હે કૃષ્ણ, હું બાળ, તરુણ કે વૃદ્ધ પણ નથી. મારો કોઈ દેશ, જાતિ કે આશ્રમ
નથી. આવો જવાબ તુલજારામ ભગવાનને આપે છે અને કહે છે કે હું કોણ છું? તો સચ્ચિદાનંદ રૂપોસ્મિ કુટસ્થોહમ સદા પ્રભો પ્રત્યંધામા સ્વયં જ્યોતિર જ્ઞાતા સૂક્ષ્મતરોક્ષરઃ અછેદોહં મદાહોસ્મ્યં કલ્યે દોષો સનાતનઃ નિત્યોદાસોસ્મિ તે દેહે યપ્ય નાશો નષ્ટતાંગતે. ભગવાન શ્રી હરિ પ્રત્યે તુલજારામ કહે છે કે હે પ્રભુ, હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું. સત, ચેત અને આનંદ સ્વરૂપ એવો હું આત્મા છું અને સદાય કુટસ્થ, નિર્વિકારી, પ્રતિલોમ, સ્ફૂર્તિવાળો, સ્વયં પ્રકાશ, જ્ઞાતા, અતિ સૂક્ષ્મ અને અક્ષર સ્વરૂપ છું. આત્માના જે લક્ષણો છે બધા જ જણાવે છે કે હું કેવો છું? તો કે નિર્વિકારી છું. કોઈ જાતનો વિકાર મારામાં સંભવી શકતો નથી. પ્રતિલોમ સ્ફૂર્તિવાળો, અંતરદ્રષ્ટિથી, દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી હું દબાતો નથી. સ્વયં પ્રકાશ, આત્મા પ્રકાશ સ્વરૂપ છે એટલે સ્વયં પ્રકાશ. અને વળી જ્ઞાતા એટલે બધાયનો જાણનારો અને અતિ સૂક્ષ્મ. કારણ કે વાળના અગ્રભાગ એના પણ કોટાન કોટી ટુકડા કરો એવો અતિ સૂક્ષ્મ આ જીવાત્મા છે. તો એવો અતિ સૂક્ષ્મ અને અક્ષર સ્વરૂપ છું. તો આત્માની અક્ષર બ્રહ્મ સંગાથી એકતા કરવાની છે અને એ અક્ષર ધામ તેજ મારું સ્વરૂપ છે એમ ભગવાનના ભક્તે માનવાનું છે, સમજવાનું છે ને એવી સ્થિતિ કરવાની છે કે અક્ષર બ્રહ્મ રૂપે કાયમ વર્તવાનો છે. અને વળી હું કેવો છું? તો અછેદ્ય, છેદી ન શકાય એવો, બળી ન શકે તેવો, ભીંજાય નહીં તેવો, શોષાય નહીં તેવો, સનાતન, નિત્ય અને અવિનાશી એવો હું તમારો દાસ છું. આ આત્મનિષ્ઠાની લક્ષણ બધા જ. ને હે શ્રી હરિ, સુખ, દુઃખ, મૃત્યુ, જન્મ, શીત, ઉષ્ણ, શ્રુધા, તૃષા અને માન અપમાન એ સર્વે વિકારવાળા પંચભૂતના દેહાભયમાની જે પુરુષો હોય છે, પરંતુ તમારા દાસ એવા મને તેમાંનું કાંઈ નથી. લેવો, દેહાભિમાની પુરુષોને આ બધું હોય, સુખ દુઃખ, જન્મ મૃત્યુ, શીત ઉષ્ણ, સુધા તૃષા, માન અપમાન, આ બધા વિકારો દેહાભિમાની પંચભૂતના શરીરવાળા દેહધારીમાં હોય છે. પણ હું તો તમારો દાસ છું એવું એ માયેલું મારામાં કાંઈ નથી. કારણ કે હું તો દેહાભિમાનથી રહિત છું અને હું એમ જ સમજું છું કે આ દેહ તે મારું રૂપ
નથી, હું તો દેહથી જુદો આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ છું. આવી રીતે તુલજારામે કહ્યું ત્યારે ભગવાન શ્રી હરિ ફરી પાછા પોતાને મેઘ સમાન ગંભીર વાણી વડે એમ કહે છે, સદાત્માસ્મિન દેહોહમ ત્વયોચ્યુતેંગ જાતુયામ સંભવ્ય સંભવયાત્મનિષ્ઠેતિ ત્વચ્યા પક્વમ મતો નસામ સંભવતી કથમ સાપી યદ્યાપિ ત્વયં યતિ રુદ્યાસ્તમ ક્રિયમાણે વયસેનાખંગે સુમે તનોઃ. તો આમ ભગવાન શ્રી હરિ કહે છે કે હે તુલજારામ, તમે કહો છો તેવી આત્મનિષ્ઠા અપક્વ બુદ્ધિવાળા તમારામાં ક્યારેય પણ સંભવી શકતી નથી. ભગવાન તુલજારામની કસોટી કરે છે. નહીંતર ઘણા જ્ઞાની હોય, પોતામાં જે સદગુણો હોય એનું અનુમાન હોય, એનું તમે ખંડન કરો તો તરત અકળાઈ જાય. એટલે કસોટી કરે છે ભગવાન, અને બીજાને પણ એની સ્થિતિ કેવી છે સમજાવવા માટે ભગવાન આ ચરિત્ર કરે છે. એટલે એમ કહે છે કે આવી આત્મનિષ્ઠા અપક્વ બુદ્ધિવાળા તમારામાં ક્યારેય પણ સંભવી શકતી નથી. અને જો કદાચ તમારામાં એવી આત્મનિષ્ઠા હોય તો હું તલવાર વડે તમારા દેહના ટુકડા કરી નાખું, તો શું તમને સહેજ પણ કષ્ટ ન થાય? ભગવાન કે જો તમે એમ માનતા હો કે હું તો આ દેહથી જુદો આત્મા છું, તો પછી તલવાર વડે હું તમારા દેહના ટુકડા કરી નાખું તો તમને સહેજ પણ કષ્ટ ન થાય. અને તમારા અંગનું છેદન થાય ત્યારે ઓ માં, ઓય બાપા, એવો ભાઈ હું મરી ગયો રે, શું આમ આપ ન બોલો? શું થાય? શરીરમાં કાંઈ કષ્ટ આવે, જરાક ચપ્પુ લાગી જાય તોય રાડ પડી જાય, જરાક કીડી મકોડી કરડે તોય ભગવાનની આજ્ઞા ભૂલાઈ જાય, ખાતમાં બોલી જાય. તો ભગવાન કહે છે કે આવું ન થાય. હમણાં હું તલવાર વડે તમારા શરીરના ટુકડા કરી નાખું, શું થાય? રાડો પાડવા માંડો, બચાવો, મરી ગયો. ત્યારે તુલજારામ કહે છે કે મહારાજ, આપની કૃપાથી જો જરાય અહંકાર નથી. ત્વત્પ્રસાદાત મહારાજ પંચભૂતે યેત્ર મે કાપ્યમ યદિ કુતો નાતો રુદ્યામ ભૂયામ બ્રિયેતિ વિતિ. જો ત્વત કૃપા પ્રસાદાત, એમ નથી કહેતો કે હું આવો છું, અરે તમારે જે કરવું હોય કરી લો, આ ભાડાને કાંઈ ન થાય, એવું નથી કહેતા. પણ કહે છે કે હે પ્રભુ, આપની કૃપાથી
મને ક્યારેય પણ પંચભૂતાત્મક દેહમાં અહમ બુદ્ધિ નથી. દેહમાં અહમ બુદ્ધિ મને નથી, તેથી હું રડું પણ નહીં અને હું મરી ગયો રે એમ બોલું પણ નહીં. આવું જ્યારે તુલજારામે કહ્યું ત્યારે ભગવાન શ્રી હરિ હવે એની ખરેખરની કસોટી પરીક્ષા કરે છે. ભગવાને શું કર્યું? ત્યાં તલવાર હતી, એ મ્યાનમાંથી તલવાર કાઢી અને તુલજારામને મારવા માટે તૈયાર થયા. ભલાની ધીરજ ડગી જાય, મરી ગયા, ધીરજ ડગી જાય. ભાઈ આવ્યો તલવાર લઈને ભગવાન શ્રી હરિ મારવા તૈયાર થયા. ત્યારે શું થાય? પણ ત્યારે પણ સદાય આત્મનિષ્ઠ એવા તુલજારામ ભક્ત વત્સલ શ્રીની આગળ પોતાનું મસ્તક ધરીને પુનઃ બોલ્યા છે. તુલજારામ પોતાને આત્મનિષ્ઠ જાણે છે અને જાણે છે ભગવાન તો ભક્ત વત્સલ છે, જે કરશે તે સારા માટે. એટલે મસ્તક ધરીને પુનઃ બોલ્યા કે હે સ્વામી, આપની ઈચ્છા હોય તે પ્રમાણે નિશંકપણે કરો. હે ભગવાન, તલવારથી આ પંચભૂતાત્મક દેહ નાશ પામશે, પરંતુ બ્રહ્મરૂપ એવો હું તો નાશ નહીં જ પામું. એમ કહીને ભગવાન આગળ માથું ધરી દીધું. ત્યારે ભગવાન શ્રી હરિએ પાછી તલવાર મ્યાન કરી અને કહ્યું કે તુલજારામ તમે પાકા. એમ કહીને વળી તુલજારામને સાથે લઈ અને બીજા કોઠા ઉપર જ્યાં સોમલો ખાચર આદિ પાર્ષદો હતા ત્યાં પધાર્યા. તો ભગવાન શ્રી હરિ તુલજારામની સ્થિતિને જાણે છે, ખબર છે, અંતર્યામી છે. કોને કેવી આત્મનિષ્ઠા છે, કેટલું દયાભિમાન છે, બધું ભગવાન તો જાણે છે. પણ એ તુલજારામની સ્થિતિ બીજાને દેખાડવાને અર્થે, બીજાઓને એની સ્થિતિ કેવી છે એ દેખાડવાને અર્થે ત્યાં સોમલા ખાચર આદિક પાર્ષદો પાસે વધાર્યા. અને પાર્ષદોને મહારાજે શાનમાં ઈશારાથી સમજાવ્યા ને એના દ્વારા ભય પમાડ્યો. આજે પણ તમે જેતલપુરમાં જાઓ ને તો ઊંચા કોઠા ઓલા ગઢ જેવા છે, દિવાલો જૂની, એ બહુ ઊંચું છે. તો એ કોઠા ઉપરથી ભગવાન પાર્ષદોને તુલજારામને પકડીને ફેંકો હેઠો, ઉપાડો, નાખો હેઠો. ત્યારે પાર્ષદો તુલજારામને પકડીને કોઠા ઉપરથી નાખવા તૈયાર થયા. તો એ તુલજારામ સહેજ પણ ભય પામ્યા નથી. તરતર રીતે પાર્ષદો દ્વારા શ્રી હરિએ તુલજારામને બહુ બીવડાવ્યા. પણ તુલજારામને એક તો આત્મનિષ્ઠા છે અને ભગવાનનો દ્રઢ વિશ્વાસ છે. પૂર્વે પ્રહલાદને એના બાપે કેટલી ઓલી કરી હતી, પર્વત ઉપરથી ફેંક્યા તોય કાંઈ ન થયું, હાથીના પગ તળે કચર્યા, શું થયું? કાંઈ ન કાંઈ. પ્રહલાદનો દેહ પણ જીવ જેવો થઈ ગયો.
એમ તુલજારામને તો કાંઈ જે ભગવાન કરશે બધું સારા માટે, અને દેહની તો એને કોઈ પરવા જ નથી. તો આ પ્રમાણે તુલજારામને બહુ કસોટી થઈ, બહુ બુવડાયા, છતાં પણ તુલજારામ કોઈ પણ પ્રકારે સહેજ પણ ભય પામ્યા નહીં. જો આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. તો આવા સમયે પણ ધીરજ ડગી નથી, અને નહીતર ભલાની ધીરજ ડગી જાય છે. આપણે ભગવાનનો આશરો છે, ભગવાનનું ભજન ભક્તિ કરીએ છીએ, પણ જરા કાંઈક દુઃખ આવે ધીરજ રહેતે નથી. સમ વિષમ પરિસ્થિતિમાં મન હાલક ડોલક થઈ જાય છે, કારણ કે આત્મનિષ્ઠાની દ્રઢતા કરી નથી. જો ભગવાનની આત્મનિષ્ઠાની દ્રઢતા હોય ને ભગવાનને આશરો ઉપાસના દ્રઢ હોય, તો ક્યારેય મનમાં સહેજ પણ ભય પેદા થાય ને ગમે એવી વિપત્તિ આવે પણ જરા પણ ભય પામે નહીં. તો આ પ્રમાણે જ્યારે તુલજારામની આવી અતિશય દ્રઢ આત્મનિષ્ઠા અને નિર્ભયપણું જોઈ, અને પછી ભગવાન શ્રી હરિ એ પાર્ષદો પ્રત્યે કહે છે કે હે સોમલા લૈયા સુરા, આ તુલજારામે પોતાની સ્ત્રી સાથે એકાંતમાં રહીને પણ ઘણા દિવસો સુધી બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હતું. તેથી આ લોકમાં તેમની બહુ ટીકા થતી. ગૃહસ્થાશ્રમમાં રહીને બ્રહ્મચર્ય પાળતા. નાનાભાઈ નામના વિદ્વાન બ્રાહ્મણે એમને બહુ સમજાવ્યા, છતાં પણ એમનું વચન તુલજારામે માન્યું નહીં. ત્યારે નાનાભાઈ વિપ્રએ વાત મને જણાવી, ત્યારે મેં એમને આજ્ઞા કરીને બળજબરીથી ગૃહસ્થાશ્રમમાં રાખ્યા છે. પણ એને જરા પણ વિષય ભોગની વાસના છે નહીં, કે સંસારની લેશ માત્ર પણ આસક્તિ નથી. માટે આ તુલજારામ બહુ મહાન છે. આમ શ્રી હરિએ તુલજારામની બહુ પ્રશંસા કરીને એ સાંભળીને સૌ વિસ્મય પામ્યા, અને સૌ તુલજારામને મહાન માનવા લાગ્યા. તો આમ જ્યારે આવી અતિશય આત્મનિષ્ઠાની દ્રઢતા થાય, ત્યારે કામ ક્રોધ લોભ આદિકના ભય આદિકે કરીને પણ મહારાજ કે ધીરજ ડગે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધાર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.